ચોરીના ગુનામાં જેલવાસ બાદ બે શાતિર આરોપી જામીન પર બહાર આવ્યા, પરંતુ ઝડપથી કમાણી કરવા અને મોજશોખ પૂરા કરવા ફરી એકવાર ચોરીનો જ સરળ રસ્તો પસંદ કર્યો। જો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાના પર્સની ચીલ ઝડપ કરનાર શોએબ અને તારિકની ધરપકડ કરી લીધી। ગુજરાતના સૌથી મોટા મેગા સિટી અને સલામત ગણાતા અમદાવાદમાં ચોરી, ચીલ ઝડપ, મારામારી સહિતના ગુનાઓનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે। બેંકમાંથી પૈસા લઈને જતા આવતા લોકો, જ્વેલર્સ પાસેથી કિંમતી સામાન ખરીદતા લોકો કે લગ્ન પ્રસંગના સ્થળો તસ્કરોના સોફ્ટ ટાર્ગેટ બની ગયા છે। રાજસ્થાનના મહિલા અને દીકરો રાજસ્થાનના જેસલમેરમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપીને સાબરમતી રેલવે સ્ટેશન પર ઉતર્યા। ભોગ બનનાર સાબરમતીથી રિક્ષામાં બેસીને મણિનગર સ્થિત ઘરે જઈ રહ્યા હતા। એ સમયે માધુપુરા વિસ્તારના બારડોલપુરા નજીક બાઇક પર આવેલા બે ઇસમે ગુનો આચર્યો। આ શાતિર ટોળકી થોડી રેકી કર્યા બાદ 19.43 લાખના દાગીના, ફોન અને રોકડ ભરેલું મહિલાનું પર્સ જૂંટવીને ફરાર થઈ ગઈ। આ ગુનાની ફરિયાદ દાખલ થતાં જ અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમ એક્શનમાં આવી। પિનાક સોફ્ટવેર અને ગુજકોપની મદદથી અગાઉ ગુનો આચરનારા લોકોની ત્વરિત માહિતી એકઠી કરવામાં આવી। અંદાજે 150 સીસીટીવી લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ ચકાસીને ગુનેગારોની ઓળખ કરી। આ સીસીટીવી ફૂટેજ અને આરોપીઓ ક્યાં છુપાયા તે અંગેની ચોક્કસ બાતમીના આધારે ગુનામાં સામેલ બે રીઢા ચોરની ધરપકડ થઈ। અમદાવાદના જુહાપુરા વિસ્તારના તારિક પટેલ અને દાણી લીમડામાં રહેતા શોએબ ઉર્ફે મામા રંગરેજને ઝડપી 8.5 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મળી। આ ઝડપાયેલા તારિક પટેલ અને શોએબે અગાઉ સંખ્યાબંધ ગુના આચર્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં તારિક પટેલ વિરુદ્ધ 8 અને શોએબ ઉર્ફે મામા રંગરેજ સામે 4 જેટલા ચોરી અને ચીલ ઝડપના ગુના નોંધાયેલા છે। આ બંને આરોપીઓ રાણીપ ચીલ ઝડપના ગુનામાં થોડા સમય પહેલા જ જામીન પર છૂટીને બહાર આવ્યા હતા। એવાનું અમે પિનાક સોફ્ટવેર અને ગુજકોપની મદદથી પહેલાં તો એ ડેટા કાઢ્યો। સીસીટીવી જેટલા એટલે 150 જેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા। અમારી એલસીબીની વિવિધ ટીમો બનાવી અને આ સીસીટીવી અને જે પિનાક સોફ્ટવેરની અંદર જે આ પ્રકારની એમો ધરાવતા હોય એવા વ્યક્તિઓને ઓળખવામાં આવ્યા। એમાં ગયા વર્ષે રાણીપ પોલીસ સ્ટેશનમાં પણ એક ચીલ ઝડપમાં જે આરોપી પકડાયેલો હતો અને જે જામીન ઉપર મુક્ત થયેલો હોય એ આરોપીનું એટલે એનું હુલિયો અને સીસીટીવી દેખાય એમાં એ માણસ આઈડેન્ટિકલ લાગતા એ માણસ ઉપર વોચ કરી એની ઉપર 2 દિવસ જેટલી વોચ રાખીને એ આરોપીને પકડતા એની સાથેનો એનો જે બીજો આરોપી છે એટલે સહ આરોપી એનું નામ મળેલ એ પણ પકડી લેવામાં આવેલ અને એમની પાસેથી 8,50,000 જેટલી એમાઉન્ટ અત્યારે રિકવર કરી છે। અને જે ત્રીજો એમનો સાથીદાર છે કે જેમાં બાકીનો માલ એને આપવામાં આવેલ એની ઓળખ પણ અમે કરી લીધી છે ને એને પકડવા માટે પણ અમારી ટીમ કાર્યરત છે। એ પણ ટૂંક સમયમાં પકડાઈ જાય એ રીતના અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને હાલ અમે 8,50,000 જેટલો મુદ્દામાલ રિકવર કરેલ છે। આ બંને શાતિર તસ્કરની ગેંગમાં ત્રીજો શખ્સ અતિયાર શેખ સામેલ હોવાનું તપાસમાં સામે આવ્યું। આ તસ્કરો ચીલ ઝડપમાં સારો માલ હાથ લાગતા જ માયાનગરી મુંબઈ અને અજમેર ફરવા માટે પહોંચ્યા હતા। આ કેસમાં 10 લાખથી વધુનો મુદ્દામાલ હજી રિકવર કરવાનો બાકી છે। તારિક અને શોએબે ચોરી બાદ 10 લાખથી વધારે રૂપિયાનો મુદ્દામાલ અતિયાર શેખને સાચવવા માટે સોંપ્યો હતો। આ બંને શાતિર ગુનેગાર તારિક અને શોએબને મોજશોખ પૂરા કરવા કે પરિવારને આર્થિક મદદ કરવા માટે ચોરી કરવાની ટેવ પડી। જે આરોપી છે એનું નામ છે તારિક અયુબભાઈ પટેલ અને બીજો આરોપી છે એ શોએબ સુબ્રાતભાઈ રંગરેજ। એ બંને આરોપી છે અને એમના વિરુદ્ધમાં અમદાવાદ શહેર ખાતે જ જે તારીખ છે એના વિરુદ્ધ 8 ગુના અને જે શોએબ છે એના વિરુદ્ધ 4 ગુના અને જે આરોપી પકડવાનો બાકી છે
એના વિરુદ્ધ 3 ગુના નોંધાયેલા છે. સાહેબ, બાઇકમાં 2 જણા હતા, તો ત્રીજા આરોપીનો રોલ શું હતો આ કેસમાં? એ મુદ્દામાલને લઈ લેવું અને મુદ્દામાલને સગે વગે કરવું એ ત્રીજા આરોપીનો મેઇન રોલ છે. સારા કપડાં પહેર્યા હોય કે લગ્નમાંથી પરત ફરતા લોકો પાસે ઘરેણાં અને રોકડ હોય તેવા લોકોને જ આ શાતિર ટોળકી ટાર્ગેટ કરતી હતી. અમદાવાદમાં ચીલ ઝડપ કરતા પહેલા બંને ગુનેગારોએ સાબરમતી રેલવે સ્ટેશને માતા અને દીકરાની રેકી કરી તેમની વાતો સાંભળી હતી. વળી પ્રતિકાર કરે તેવી પણ કોઈ શક્યતા ન હોવાથી ભીડભાડવાળા માધુપુરા વિસ્તારમાં ચીલ ઝડપને અંજામ આપી પર્સ જૂટવી ફરાર થઈ ગયા. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.